એક 50 વર્ષના પિતાના માનસિક ત્રાસથી કંટાળીને પુત્ર, પુત્રવધુ અને પત્ની ઘર છોડીને ભાડે રહેવા મજબૂર બન્યા છે. વૃદ્ધ પિતા હવે મનસુખ રાઠવને ફોન કરીને પરિવારને પાછો લાવવા માટે આજીજી કરી રહ્યા છે. પરંતુ પરિવારે સ્પષ્ટ જણાવી દીધું છે કે તે અમને આખો દિવસ બોર કરીને માનસિક ત્રાસ આપે છે. હવે અમારે તેમની સાથે રહેવું નથી. શું મનસુખ રાઠોડ આ કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવી શકશે? શું આ વૃદ્ધ પિતાએ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડશે? જાણો સમગ્ર ઘટના અને મનસુખ રાઠોડે આપેલી આકરી. મારો છોકરો છે ને સાહેબ ઇલેક્ટ્રિકલ લાઇટ ફિટિંગ નું કરે, બરાબર, અને મારી નોકરી હતી પૂરી થઈ ગઈ, મારે મકાન ત્યાં ઉપલેટા. હું હજી ખુદ ઊંચો છું એટલે ઘડીક પછી કરો. એમની કોઈ હિસાબે માનતો નથી મારું કે કોઈનું એમ. એટલે હું આમાં કઈક હું માનતો એટલે મેળ કરી દેવો છે, કોઈનું માનતો નથી, સગાવાલો ગમે ને બધા પછી વાત કરીને બધા ત્રણેય. હું બોલો. મારે છોકરો છે ને સાહેબ ઇલેક્ટ્રિકલ લાઇટ ફિટિંગ નું કરે, બરાબર, અને મારી નોકરી હતી પૂરી થઈ ગઈ, મારે મકાન ત્યાં ઉપલેટા. હું હજી ખુદ ઊંચો છું એટલે ઘડીક પછી કરો. એમની કોઈ હિસાબે માનતો નથી મારું કે કોઈનું એમ. એટલે હું આમાં કઈક હું માનતો એટલે મેળ કરી દેવો છે, કોઈનું માનતો નથી, સગાવાલો ગમે ને બધા પછી વાત કરીને બધા ત્રણેય. એની વહુ ને છોકરો ને મારી ઘરવાળી ને બધા. એટલે હું કે હું એ મારા ભેગા આવતા નથી, મારા પ્રત્યે એકદમ નફરત થઈ ગઈ છે સાહેબ. શું કરું સાહેબ? આ કઈક કરાવી દો ને સાહેબ. હા, પછી રિંગ કરજો ને. મારે જ વાત કરી એમની પછી તમે ઉપાડતા નથી સાહેબ, એટલે હું કઉ છું. આપણે કઈ સમાજમાંથી બોલો? હું દરજી પીછડિયા, શાંતિ દામોદરભાઈ પીછડિયા સાહેબ. મને છે ને નંબર આપ્યા છે એક ભાઈ કે તમારે રાઠોડ મનસુખભાઈ રાઠોડ ને ફોન કરો ને તો બધી તમારો પતી જાય. એમ નહીં, પણ તમારું નામ શું કીધું? શાંતિલાલ દામોદરભાઈ પીછડિયા, મજેવડી વાળા. અને રહેવાનું ક્યાં? રહેવાનું ઉપેટા રહું છું, આ સાંઈબાબા મંદિર પાછળ બ્લોક A24. દરજી. હા, એટલે તમે સુધાર્યો છો? એટલે હું મારી ઘરવાળી એના ભેગી વહી ગઈ છે. એ મને બધું એમ કે અમારે તમારું કામ નથી ને તમે બહુ કચકચ કરી રાખો છો ને અમારે તમારે ભેગું રહેવું જ નથી ને કે જોજો તમારી દેસાઈ કે કેવી થાય કે. એને બે દીકરી છે, એક 4 વર્ષની છે, એક 4 મહિનાની છે. કોને? મારે નહીં, એને છોકરાને. એનું નામ છે ધવલ. એવો માથા ભરે છે સાહેબ કે કોઈનું માનતો જ નથી. બધા કે ને સમજાવવા જાય ને તો એ કે ના અમારે ને મારા પપ્પા ને હું ઓલું હોય તમને કઈ ખબર ના પડે. મતલબ એવું શું કામ કર્યું તમને જુદા રાખવા ન રાખવાનું એવું કરી દીધું ને સાહેબ. કેટલા 14 તારીખ ના દી ની વાત છે, શેઠ નદી ના દે મકરસંક્રાંતિ દિવસ. વાંધો હું પીડ્યો તો એ હું કઈક કહું ને છોકરા બાબતમાં, એની છોકરી બાબતમાં ઉઘાડે કોઈ હોય હું કઈક કહું ને એટલે એને સારું ના લાગે. રહ્યો ઉઘાડા પૈકી બોલો તો? હા, ઉઘાડા માથે કે કોઈ કહું ને સાહેબ એટલે એને સારું ના લાગે. એટલે મને અહીંયા બધા કીધું કે ગમે એવું હોય ને કે બાપ દીકરા વાંધો કે બે મને વાંધો હોય તો ગમે એવું હોય ને તો સરખું થઈ જાય તમારી કે મનસુખ સાહેબ રાઠોડ ને ફોન કરજો નહીં કે મને એમ કીધું સાહેબ. પણ એમાં એવું છે ભાઈ, માનવતા ન હોય, જ્યાં સંસ્કાર ન હોય તો ત્યાં મનસુખભાઈ ને બાપુ આવો તો ભેગું ન થાય. કેમ કે એને પોતાની એનો બાપ જેને ઘરે ન હોય એને હું શું કરી શકું? તમે સમજ્યા? એમને તમે કઈક કરાવી દો સાહેબ. પાસપોર્ટ એન્ડ ના એના નંબર છે 97 2 19. જરૂર લખી લો. તમારા ઘરવાળીનું નામ શું છે? મારી ઘરવાળી નામ શોભના. એટલે ખાલી કચકચ પણ કચકચ કરતા બંધ કરી દેવું. એટલે કઈક સામાન્ય બાબતમાં કઈ સાહેબ તો એ મારે મને મૂકીને વયા ગયા. એટલે મેં એને કીધું હતું તો પછી તમને મારે ભેગું ન પહોંચો વયા જાય કે મેં નીકળી જાવ. મેં 2 વાર એને કહ્યું ઘરના મકાન મૂકીને વયા ગયા એટલે બીજા ભાડે રહેવા. હા, પણ તો તમે એને કીધું હોય છે કાંઈ તમારા બાપનું નથી ને મકાન નકર ખાલી કરીને વ્યા જાવ ને એટલે એવા કઈક લફડા કર્યા છે તમે? લફડા બીજે કઈ મેં કઈ સાહેબ બીજા લફડા મારી શીખ્યા સાહેબ. હા, પણ તમે કઈક એને કચકચ કર્યું હોય, માણસ કંટાળીને ઘર છોડી કઈ દે. આ બીજી વખત આવું કર્યું સાહેબ મારા ઉપર. તો આપણે એમાં થોડો સુધારો લ્યો.
2 વર્ષ પહેલા આવું કર્યું તો મોલા પટેલ નગરમાં વહી ગયા હતા ઈ, સમજ્યા? પછી હું પાછા મહિના દેમાં પાછા નકરું મકાન ના વેચવા બહાર પાડી નાખું સાહેબ. શું કરું બીજું? હું મારે ઘરનું મકાન છે એ વેચવા બહાર પાડી નાખું તો એને કેવું ઈ પ્રમાણે. એટલે પણ એમાં થોડુંક આપણે છે ને થોડોક સ્વભાવમાં ફેરફાર કરો એમ કહું. એના નંબર લખી લે 97 2 79. ઈ થઈ ગયું, પણ તમે તમારા સ્વભાવમાં થોડોક ફેરફાર કરો એમ કહું. એમ? હા, પછી એમાં કચ કરવાનું બંધ કરી દે. હવે પછી છોકરા જુવાન થયા પછી છોકરા કે એમ કરે, પછી આપણા ભવાડા ન કરે. તો સાહેબ તોય મેં કીધું તોય આવવાનું મેં પાછું તોય નથી સમજતા કોઈ હિસાબે. બધાય લગભગ બધાય આખો દરજી સમાજ અહીંયા બધાય સમજાવી જોઈએ, સમજે? નથી મેળ પડતો. શું કરું સાહેબ? એ બાબતમાં મને કઈક કરે છે સાહેબ. પણ મતલબ મારું કહેવાનો તમને સમજાય છે મારી વાત? હા હા. એ તમે તમારા સ્વભાવમાં થોડોક ફેરફાર કરો એમ કહું. સામાન્ય બાબત. હું સાહેબ દુકાનનું કેટલું 10,000 નું માલ લઈ આવતો ઘરમાં, એને કઈ ચિંતા નહોતી. હા, હું કઉ છું કઈ કિરિયાણાની માણસ. હા હા. હું એમ કઉ છું થોડોક સ્વભાવમાં ફેરફાર કરી નાખો. તમે પછી ઘર છોડી દઈએ એટલે કઈક ત્રાસ ગુજારતા હો તમે. તો હવે એ આવતા જ નથી. શું કરવું સાહેબ? એનું કઈ કરાવો ને. હા, પણ પછી સુધરી જાઓ ને, પછી કચ ન કરતા એમ કઉ છું. મારે ભેગા થઈ જાય એ રીતે કરાવી દો સાહેબ. હા, હું કઉ છું સંભળાતું નથી લા? હા હા હા. હવે ન કરું પણ તોય હા, એમ કઉ છું તો કે મને ભેગા કરાવી, મને ફલાણું કહે. મારા મગજની બીમારી નથી ને? હા કઈ બહી નથી ગયું ને? હા હા. હું હા સંભળાય છે? હા હા. કઉ છું કઈ પ્રોબ્લેમ નથી ને મગજનો? ના ના ના. હે? ના ના ના. હા, હું કઉ છું એનો જવાબ તમે ઊંધા દો છો એટલે કહું. હા, એ હવે કરું પછી કચ કરી. હા, એમ કઉ છું. તમને પૂછું છું કાંઈ તમે જવાબ કાંઈ દો છો, એટલે મતલબ આમાં કાંઈક ફોલ્ટ છે, કંપની ફોલ્ટ. હા, હવે નહીં કરું કઈ. બસ સાહેબ. હા. તો એને 97 2 79 25 3 19. હા, તમારા છોકરાનું નામ શું કીધું? ધવલ શાંતિલાલ પીછડિયા. ધવલ શાંતિલાલ પીછડિયા. શાંતિલાલ પીછડિયા. પીઠોડિયા. ગામ કયું કીધું? હે? ગામ અહીંયા જ ઉપલેટા. હા, ઉપલેટા. એ બીજે રહેવો હોયો ગયો, સમજ્યા? બીજી વખત આવું કર્યું મારા ઉપર. એ આપણા હક નો લીધું એટલે સામાન્ય એ મારો જ વાક કરશે બધું. લ્યો, સામાન્ય હોય તો આપણે પણ થોડીક શાંતિ રખાય ને. એમ એટલું બધું જે વૈયા જાય ત્યાં એટલું બધું ખેંચાય નહીં. સિગમ નકર તૂટી જાય. પણ સાહેબ એને ઘરના મકાન મૂકીને હુકમ મૂકે કઈ કહેતો હોય તો હું એને સહન ન કરે એટલું હું બધું કરું ઘરમાં, કાંઈ બાકી નથી રાખતો એનું. લ્યો, તમારા લખણ કઈક ખરાબ છે એવું મને લાગે છે. નકર હું બધું ઘરમાં લઈ દઉં છું, કાંઈ બાકી નથી રાખતો. છોકરાનો ભાગ, સાબુ, પાવડર, આ તે, ખાંડ, ચા ભૂકે. નકર હું ચા તો ઘરનો પીતો જ નથી સાહેબ. હું એમ કઉ છું કે એ બધી વાત સાચી છે, પણ થોડોક તમારો જે સ્વભાવ છે ને એ બરાબર નથી એમ કહું. એમ? આ તો સોબર સુધારી નાખશું બીજું શું હોય. પણ હવે તમે એને કઈક ઓલું કરી દો સાહેબ. હા, હું પૂછું એ મને જેમ તેમ ગાયરું કાઢે ને જેમ તેમ 1 વર્ષ પહેલા મારી દીધું હતું ને એવું છે. મારી લીધું પણ તમે કઈક આ કઈક તમારું જે કઈ તમે હું કઉ છું કઈક ને તમે કરો છો કઈ, એટલે મતલબ શું છે પછી થોડુંક કઈક તમારા લખણ ખરાબ છે. મોબાઈલ તોડી નાખ્યો તો સાહેબ. બીજા મેં લખણ બીજું કઈ મેં કહ્યું હોય તો આરામ છે. લ્યો સાહેબ, આ ખાલી બોલું એટલું, બાકી બીજું કઈ નથી. બીજું એના મકાન છે, મારા ઘરના મકાન છે 15-16 લાખના. એ બોલો ને, એ જ વહમું છે, બોલવાનું નહીં. 15-16 લાખના મકાન છે તો મારી મિલકત એને બીજાને વેચી દઉં. બીજું હું હવે એ રીતે કરું. વેચી નાખો તોય તમારું છે, અને રાખો તોય તમારું છે, છોકરો તમારો છે, બધું તમારું છે. રોડ માં ચડી જાવ તો તમે છો, એટલે એ બધી મેટર તમારી છે. સાહેબ એમને તો એને સમજવું ન જોઈએ સાહેબ ને કહું. આપણે થોડાક લખણ સુધારી નાખો એમ કહું છું. ગધાડા જેવી જિંદગી નો સિવાય. હા, એ તો બરાબર. એ તો હું લખણ સુધારી રાખીશ, એ બરાબર છે. પણ તો હું કઈ ન બોલું તો એમ કે તમે શું કરો છો, તમે કઈ કરતા નથી ને. કે હું બધું લઈ દઉં તોય મને એમ કે લ્યો અમારી ઘરવાળી શોભના. હા, હવે આ દીકરો ઉભા રહી.
ના દીકરો. અને તમારા ઘરવાળીનું નામ શોભના? હા શોભના. એ તો મને જેમાં બોલે ગાયરું કાઢે ને હું સમજ્યા રોજ ગાયરું જ કાઢે લ્યો તુકારે ઉકારે બોલાવે લ્યો એમ હાલે કઈ. ઓકે હાલો. હવે ધવલના નંબર કેટલા કીધા? 97 2 79. 97 2 79. 25 3 19. પછી આ સમાધાન થઈ જાય પછી લલુડી ખોહીને બેસજો. પછી તમે ખાલી મકાનના ડુંગા માર્યા કરતા છે. મકાન તમારા બાપના નથી, આ કાંઈ તમારું નથી, નગર બારી ના નીકળી જાવ. આવા બધા તમારા લખણ હશે. એ કઈ છે બોલાય છે મને કહું કંટાળો ઓરે છે તો જ બોલાય નકર હું ન બોલું સાહેબ. હોય કઈ કંટાળો પણ આપણે શાંતિથી ખાઈને પીડ્યું રહેવાનું. એમાં કંટાળો શેનો પડે? ફલાણું ઠીકડું પૂછડું હું જો બધું ઘરમાં બજારમાંથી લઈ દઉં છું બધું બરાબર. લઈ ગયો છે તેનો મતલબ એવો છે કે ખવડાવ્યું ઓકાવવું. હાલો હાલો તો કઈક કરાવો સાહેબ. હા એટલે થોડો સ્વભાવમાં ફેરફાર કરો. ઈ તમારી પાસે બધો મારો જ વાક કાઢશે. 1008% મારો વાક કાઢશે. આપડે હોય તો કાઢે જ ને. તમને ખબર છે કે હું કઈક ભવાડા કર્યા એમને ઈ 3 જણા અને હું એકલો તો એને થોડુંક સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ? એનો પ્રોબ્લેમ હોય તો ને તમે એમ કહી શકો કે આ તારો બાપ છે ધ્યાન રાખવું જોઈએ, તારે જેમ તેમ ના બોલાય, ગાયરું ના બોલાય, મરાય નહીં, એટલું તો કહી શકો કે ના કહો સાહેબ? તમે દારૂ પીઓ છો? ના ભાઈ સાહેબ હું કોઈ ખંડ નથી મારે કોઈ ગામમાં પૂછજો મારી મેં વેકરીમાં 29 નોકરી કરી પાણી પુરવઠા બોર્ડમાં હું હતો સાહેબ. વેકરી વાત સાચી છે પણ તમારી જે ભાષા છે ને એ આમ કૂતરા ખડ તોડતો હોય ને એવી છે. તાલુકો માણાવદર વેકરી જિલ્લો જુનાગઢ. મેં 29 નોકરી કરીને કોઈ મારી છાપ એવી છે સાહેબ. તમે પૂછજો છો સાહેબ વેકરીમાં તમે કોઈના ફોન આવતા હોય કે મારી નામ છે 600 રૂપિયા ફરી રેખા પણ કોઈની મારી ઓલી નથી સાહેબ. લ્યો તમારે સમજણમાં ફેર છે. ભલે એ તો મથું છું કરું છું વાત કરવું હોય ને. અમે સાહેબ તમારા ફોટા મોકલો આમાં. ફોટા સાહેબ કેમ મોકલો સાહેબ? મને ઓલો મોબાઈલ ફાવતો એનો ફોટા કોઈ દી દે નહીં મારી પાસે. તમે એના નંબર લઈને ફોટા મોકલી દો. એના ફોન કરીને એનો ફોટો લાવશે એમાં. તમારો ફોટો મોકલો. મારો ફોટો સાહેબ કઈ રીતે મોકલવો? બીજા કોઈ ને આ નંબર ઉપર મોકલાવો. એમ? હા બીજા કોઈ મોટો મોબાઈલ હોય ને એમાં તમારો ફોટો મોકલો. હું હમણાં એને ફોન કરું. હા ઓને ફોન કરો ધવલને. હા કરું પડે. હા બધી. ધવલભાઈ બોલો. ધવલભાઈ. હા મજામાં? હા ધવલભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું. હા કોણ બોલો? હે બોલો. અરે મેં કીધું તમારા પપ્પાનો કઈક ફોન હતો આપણે શાંતિભાઈ પીઠડિયા. હા હા મારા દીકરા મારાથી જુદા વી ગયા ને મારે આવી રીતે હતું ને હવે હું એકલો રહું છું ને આવું બધું થોડું સીધું. એટલે મેં કીધું તમારા લખણ કઈક ખરાબ છે એવું મેં થોડાક જજ કર્યા મારી ભાષામાં. હા પણ કે મારા વધારે પડતા ખરાબ છે. હા એટલે મેં એને કીધું છે પણ મારી ભાષામાં અમારે શું છે કે આમ એના બોલવામાં એની સટા ઉપરથી અમને ખ્યાલ તો પડી ગયો. હા હા એટલે થોડોક જાજો સાહેબ થી હે ને કાયમ નું માથાકૂટ તો પછી કેટલી કે આની પેલા હું 1.5 વર્ષ પેલા એ નોખો ગયો તો એ ધરાર આ ટૂંકમાં માણસે વાતું કરે ને ઓલું કરે ને રોવા મને ને ખોટા આ ટૂંકમાં બધાને બીવરાવે કે હું આમ કરી નાખું. પછી એના ફોન ના ઉપાડે એવી રીતના હગાવાલા ને બધાને. પછી માથાકૂટ ખોટી કરવી નહીં તો આવતો રહ્યો તો વળી પાસે આવ્યો તો એ નહીં વયા જાવ નોખા ગયા તો આવી રીતના માણસે વાતું કરે. હવે મારું કહેવાનું મિનિંગ શું છે ધવલભાઈ? હા કે બાપ જેવું જાડવું છે આમાં તો આવું થોડુંક હાલ્યા કરતું હોય. નાનામાં બુદ્ધિ ન હોય. કેમ કે હવે વધારે પડતું હે. તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, ગામ રામોદ થી, સામાજિક કાર્યકર છું. અને મને ફોન કર્યો તો ભાઈ કેમ કે અમે બધાને સમાધાન ના અંતે એવું બધું જે કઈ સામાજિક દ્રષ્ટિએ થતું હોય ને સાહેબ એનું હે ને અતિ એટલે કહું ને કે બહુ ઓવર છે. હવે મારી વાત સાંભળો સાહેબ. એના ઘરવાળા એના ભેગા રહેવા તૈયાર ના હોય તો કોણ રીએ? હવે હું ઘર માંડીને બેઠો. મારે
લગ્ન થઈ ગયા, 2 છોકરીઓ છે, બરોબર છે સાહેબ. ઈ મને કીધું બધું, ઈ તો બધું. હવે છે ને કોઈ પણ મારી બેન હગી આવે તો ઘરે ના ગમે, બરોબર છે, ઘરે કોઈ આવવું ના જોઈ, એને કોઈ માણસ જ નથી ગમતું સાહેબ ઘરની અંદર. તો શું કરવું કયો હવે? એના ભેગું છે ને આ તો મારા મમ્મીએ આટલા વર્ષ કાઢ્યા, કોઈ ના કાઢી શકે. જાઓ તમને લખી દઉં. આમ સગાવાલા બધા એટલા કંટાળી ગયા ને, હવે એનો માનસિક એટલું છે ને, એ આખો દી નિવૃત્ત આખો દી નવરા. હવે એક કેસર ચડી જાય ને ઉતરે જ નહીં, બરોબર છે. એટલે છે ને હવે એના મારા મોબાઈલમાં બ્લોક છે નંબર, મારી વાઈફના મોબાઈલમાં બ્લોક છે. હવે એનો સ્ક્રીનશોટ એક હતો કે 10,000 બ્લોક કોલમાં 10,000 ફોન કર્યા. હવે હિસાબ કરો કે એ આમાં 10,000 કોલ કરતા હોય તો ઓમ કેવી હાજરમાં હોય ત્યારે કેવી રીતના માનસિક ટોર્ચર કરતા હોય છે. હાલો, મગજની બીમારી નથી ને? કાંઈ નથી, પણ ટૂંકમાં એનું મગજ જ એવું કે જીદી મગજ. તો હું કહું એમ જ થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. એનું કારણ કે નિવૃત્ત થયા ને થોડાક પૈસા આવ્યા ને એટલે એનો બહુ જ પાવર. મારી પાસે પૈસા છે, હું પૈસા નાખી એટલે ગમે ઈ થાય, ગમે ઈ કરશે. હું અને આઈ એમ સમથિંગ. હવે મારા ઘર મમ્મી ને ઈ તો ઠીક, મારા ઘરવાળાને હિસાબે ટૂંકમાં એને બધાને મને વગોવે. હવે ઓને ગમે ઈ, એનામાં કાંઈ તેવડ નથી ને આમ છે ને હું કરું એટલે થાય ને હું છે, હું જ આમ કરું ને હું જ તેમ કરું. હવે ટોટલી હગાવાલા બધાય ટૂંકમાં મારા મમ્મીના હગાવાલા તો કોઈ ઘરે આવી ના શકે હો સાહેબ. પહેલેથી ગમતું જ નથી કોઈ, આવે તો બાધે. હવે એના હગાવાલા ટૂંકમાં હજી થોડું ઘણું ન્યા રાખે એના હે ને, એટલે હવે ઈ કોઈ ફોન ઉપાડતા નથી. હવે આ કોઈ વાતમાં સમજતા જ નથી અને વાતે વાતે ફરી જાય. એટલે એનું છે ને કાંઈ સોલ્યુશન નીકળે એમ નથી. હું છેલ્લે અને કન્ટિન્યુ કાયમના ઝઘડા સાહેબ છેલ્લા હું 3 થી 4 વર્ષથી સહન કરું. એવું છે મારા માનવા પ્રમાણે. હે? મારા માનવા પ્રમાણે હા, થોડુંક છે ને આને મગજ અને એના બુદ્ધિ ઓછી છે. શું છે? માનસિક અસર જેવું કહેવાય. શું કહેવાય? અને સ્વાર્થી મગજ બહુ છે. હા, સ્વાર્થી. પછી ઈગો વાળો મગજ કે હું આ બધું કરી દઉં છું, તમારામાં તેવડ નથી, તમે હું કરી શકો. એને ઈ એક મગજની અંદર લંગ કરી ગઈ હોય. હા, પણ જે ઘરમાં બાયુની રીતે જ કામ થાય, કાંઈ તમારે એની જેટલું કામ ન કરીએ. પછી બાયુને ઘર કામ કરવાનું, કઈ ઈ ક્યાંય દાડીએ ન જાય, દાડીએ જતા તેને જણ ન કહેવાય. હા, જેના ઘરે બાયુ દાડીઓ કરતી હોય એને ગઝણ નબળો હોય. હા, બરોબર. એટલે ઈ એક એની માનસિક બીમારી છે. પણ મતલબ સમજદાર વ્યક્તિ આપણે આપણી બાઈને બધાને સમજાવી અને હરખું થોડુંક આમાં ધ્યાન. આમાં શું થાય કે જો કોઈ એવો માણસ પડ્યો ને કોક વચમાં, તો આને માથે રહીને આને જમીન ને એવું બધું પૂરું કરી દે. એટલે પછી તમે એને કવર કરવા માંગશો તો વાં કઈ વચ્ચે નહીં. તમે સમજ્યા? મારી એની ભાષા પ્રમાણે એનું જોયા પ્રમાણે મને એવું લાગે છે કે આમાં કોઈ શું છે, કોઈ ચીટરીયો માણા પડ્યો તો આ દોરું કરી નાખી. પૈસાના તો લોભી છે કે વાત પૂછો માં. અને આ જોવો સાહેબ, એના જી અત્યારે 35-40 લાખ એને પડ્યા. મારે 1 રૂપિયો નથી જોતો. કહેતા હોય ને તો હું લખાણ કરી દઉં, પણ શાંતિ જોઈએ આપણે. મને કમાવાનું તેવર છે ભગવાન દે. ઉપલેટા આખામાં તો સાહેબ લગભગ એને માણસ ઓળખતું હોય છે કે આ વ્યક્તિ આવું છે ને. મને ઓળખે. મારે બસ સ્ટેન્ડ ચોકમાં દુકાન છે. તમે ઉપલેટામાં પ્રમુખ છે દાનભાઈ ચંદ્રવાડિયા, બરોબર છે, નિકુલભાઈ ચંદ્રવાડિયા નગરપાલિકાના પ્રમુખ છે પૂર્વ. એના મકાનમાં જ હું રહું છું. એના હું આજ 15 વર્ષથી ઇલેક્ટ્રિક નું કામ કરી. આપણે દુકાને એની ઓફિસની નીચે જ છે. એટલે હે ને એને ટૂંકમાં નંબર ગોતીને ફોન, એટલે એને મને કીધું, મને ફોન એકવાર આવ્યો હતો પછી મેં એના ફોન જ નથી ઉપાડ્યા. લપ કરતા હતા કે. મારા માનવા પ્રમાણે થોડુંક ઠોક કરી કરીએ એનો કઈ વાંધો નથી, પણ ઈ ફરી જાય સાહેબ. તમે આજે આમ કીધું હોય ને, હું તમને હવે હું આ તમે કયો ને
ઈ બરોબર છે વાત, બરોબર. હવે આની પેલા હું ગયો તો 1.5 વર્ષ પેલા, આવી રીતના બધા હોય ને તે મને કે ઘોયરું કરીને ધવલ તું તો સમજી કે ઈ તો નથી સમજતા, તે આ મહિનો દી રહીને પાછો ઈ કે તમે શું કામ આવ્યા, તમારાથી પૂરું નહોતું થતું એટલે આવ્યા છો ઈ કે, હું તો કહું 500 વાર તમારે ના આવાય ને ઈ કે, તમને તેવડ નહોતી એટલે આવ્યા. હવે બીજે જ દિવસથી એ હતી એવી ને એવી માથાકૂટ, શું કરી લેવું હાલો. એવું પાછું મેં 1.5 વર્ષ સહન કર્યું. મેં કીધું આખો હાલો પતી જાય, ના કરવું પડે. એટલે મકાન અમે બીજું ભાડે રાખી લીધું તું 4-5 મહિના થયા. મેં કીધું હરખું આવી જાય તો આપણે જવું જ નથી, હરખું આવી જાય જવું જ નથી. ના મેળ જ ના આવવા દીધું. કાયમનું હું એક તો સાઈડ ઉપર ગયા હોય, કામે ગયા હોય, હવે ઘરે જઈ શાંતિથી જમી ના શકીએ. કાયમની માથાકૂટ કેટલી કાકરી. એટલે મેં અમારી યાર વાત કરી ને એમાં મને તો અમારા રોજ માણાનો જ પનારો છે. હા એટલે ઈ છે ને એક વાત કર્યા કરતા જાણે ઓલો દારૂડિયો કરે ને એમ. એટલે મેં એને કીધું, મેં કીધું તમે દારૂ પીઓ છો? હા હા. તો કે ના ઈ કે હું નગરપાલિકામાં પાણી પુરવઠામાં નોકરી કરતો, મારો સ્વભાવ સારો છે, મને બધા મારા વખાણ કરે છે. મેં કીધું વખાણ કરતા હોય અને ઘરના રાયડિયું નાખતા હોય તો બીજા વખાણ કરે તો બીજાને ક્યાં તમારે બીજા ભેગું રહેવું છે? ઘરને બટકા ભરો ને પછી બારકે કદાચ બથું ભરો તો ઈ ખોટું છે. અને પારકે બથું કેમ ભરે ની પર કટોડી ના કહેવાય. પણ ઘર ઈ ઘર. એટલે મેં મારી ભાષામાં કીધું છે, પણ કદાચ ઇન કેસ સુધારા ઉપર આવે તો થોડુંક ઠપકો મારી અને હકાલવું, જેથી કરીને તમારે પરિવારમાં તમે બદનામ ન થાવ. તમે આમાં શું હોય ખબર છે કે તમે કેટલા ભાઈ છો? એક જ છું સાહેબ. ઈ તો વાંધો હે, બે હોય તો હજી એનું કઈક સોલ્યુશન આવે. આજે મારે સાંભળો, મારે તો તમે મને ઓળખતા હશો, મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા. મનસુખભાઈ રાઠોડ યુટ્યુબ ના માધ્યમ થકી તમે મનસુખભાઈ રાઠોડ છે ને બધા તમારા ઓડિયન વિડિયન મારા બધા તમે સાંભળેલા છે. હા, ભુવા ભરાડીમાં હું કામ કરું છું ને. હારા ભુવન મેં નાતી દીધા. પણ કહેવાનો એ છે જે સંસ્કૃતિની વાત હોય ને એના સંસ્કૃતિની રીતે રહેતી હોય. કેમ કે સાહેબ આજકાલનું નહીં, આ છે ને એનું જૂનું ગામ છે ને મજેવડી અમારું. હા, એ કીધું મને. બરોબર છે. ન્યા તમે એના ગામમાં પૂછી જવો ને, તમે આખી વાત સમજતા ને. તમે મારી વાત સાંભળો. આપણું બાળક કદાચ ઇન કેસ ગાંડું કે પોલિયા વાળું એવું કઈક માંદું જૈનનું, તો એને તમે થાય એ સેવા સાકરી કરો, કઈ ઉકળ નો નાખી આવી. આપણે કરીએ જ છીએ. ઈ નહીં, આ તમને વાત કરું છું. આ એક આને સાયકો છે. સાયકો મતલબ આને છે માનસિક બીમારી છે, એટલે ઈગો છે, એનામાં કઈ બુદ્ધિ નથી. મતલબ તમારે આને પોલીસ મારફત કેમ થોડા જાજો ઠમઠોરી અને તમે હાકો તો તમારું હાલશે. કેમ કે એનો સ્વભાવ જોતા થોડું ખરાબ છે. તમે આખી વાત સમજી. એને કીધું મારો ધવલ રહ્યો ને, મારો ધવલ જીતી છે. મેં કીધું ભાઈ જો હું ધવલ ને ઓળખતો નથી, ધવલ ને મેં જોયેલો નથી, પણ તમારા સ્વભાવ જોતા હું તમને કઉ છું કે તમે તમારા જીવનમાં સુધારો લ્યો. કે આજે મારો પરિવાર છે મારાથી રાઈડ નાખી જાય તો એ આખો પરિવાર ખરાબ ન હોય, હું એક ખરાબ હોઉં. એટલે કોઈ પણ અત્યારે આવે ને એને પાસે એને ફોન કરે નહીં, મને ફોન કરે ડાયરેક્ટ મારી પાસે જ આવે. એના હગાઈ હું નથી કેતો કે ભાઈ મને ઓળખતા હોય, ટૂંકમાં એના ભાઈઓ કુટુંબમાં કોઈ એને નથી બતાવે એમ જ કીએ તમે છે ને. અને પાછું માણાની લિમિટ હોય ને સાહેબ કઈ. હવે ઈ કોઈ પણ વ્યક્તિ એને જરી કઈ મોમાન આપે ને કે આ વાંધો નહીં હું એને કહીને આમને તેમને, એટલે એને ફોન કરીને એટલા તંગ કરી નાખે ને કે ઓલા ભાઈ કંટાળી જાય. દિવસમાં લિમિટ હોય કે એક વાર ફોન કરે, 2 વાર કરે. અમારામાં મેં તમારી વાત કરી. હવે તમે મારો કોન્ટેક્ટ પાછો નહીં કરી શકો. કેમ કે અમારી પાસે એટલા બધા ફોન ઉપાડવાનો ટાઈમ ન. આમાં એક દિવસના 1000 ઉપર ફોન આવે છે ભાઈ. પછી માણસો ઉપાડતા હોય. આ તો મને શું થયું કે કોઈનો પરિવાર દેખાતો હોય એટલે અમારી ફરજ બનતી કે યુટ્યુબ માં મને ઓડિયા સાંભળતા હોય બધા આવું કરતા હોય. એટલે અમારે શું છે કે એને સમાધાન માટે થઈને 18 વર્ષના પછી કોઈ પણ હોય. હા બરોબર છે. એ બધાનું સારું કામ થતું હોય એટલે એવું કરવા માટે થઈને અમારે 2 ઘડી ટાઈમ બગાડી. ભાઈ કાંઈ વાંધો નહીં, જો તમારું સારું થતું હોય તો કુદરતી બક્ષિસ દીધી છે તો એનો યુઝ કરી એમ. એટલે એવું છે ધવલભાઈ, જો કદાચ આને હું ફોન કરું છું જે હમણાં કરીશ એને રહી, કેમ કે મને તો એનો થોડુંક પ્રોબ્લેમ છે. એ તમારી વાત એમાં સાહેબ તમે આમાં છે ને ટાઈમ બગાડવા જેવું થાય.
પણ ઈ મારી- કોઈ વાતમાં સમજશે નહીં. એ હરીફરીને એની જ વાતો કર્યા રાખશે હા, ઈ અને મને ખ્યાલ છે. અને પાછું એને વાતોમાં ફરતા જરી કઈ વાર નહીં લાગે. મારી વાત સાંભળો. બરોબર, આજે હું કરી નાખું હાલો સમાધાન, આપણે ભેગા રેવાય માંડીએ, પણ પાછું 2 દિવસ 4 દિવસ પછી હતું ઈ નહીં અને પાછું એનો ફોલ્ટ શું કાઢશે, તમને તેવો નતો એટલે હું તો ગમે એને કહું, ગમે એમ કરું કે તમારે ના આવે ને. ના, એમાં એવું કરશું ભાઈ કે એમ છે ને, આવા સમાધાન ઈ તમે કરો છો ને અમે કદાચ હું ત્યાં આવીશ ને તો એ તો પોલીસ મારફત સમાધાન કરશું, કારણ પર તો ઓલા બળિયા નાખે અહીંયા ડોહ. ઓકે, એમ કે સુધરી જઈએ. જો કોઈને કઈ કીધું છે એમ છે 181 વાળાને ને બધાને હેલ્પલાઇન ને બધાને આપણે સહમતિ કરીને પછી સમાધાન કરી, જેથી કરીને એને પોલીસ થી પણ ખ્યાલ પડે કે આવું નહીં કરવાનું. કેમ કે ઓલું શું થાય ખબર છે કે ઈ વાદીની વાંદરી જેવું થાય, વળખાય વાંદરી ને માલખાય મદારી. કેમ કે અત્યારે જે ચીટિંગ ને ફ્રોડ વાળા માણસો છે ને, એ આવા ઘર ગોતે છે. એને ફોલાવીને પછી એની મિલકતો ફટાવી લે. મારા ઓડિયા તમે મનસુખ રાઠોડ ના સાંભળજો, તમે તમારી યુટ્યુબ ચેનલ માં બોલજો મનસુખ રાઠોડ, એટલે મારી ચેનલ જે મનસુખ રાઠોડ લખેલી આવશે ને એમાં મારો ફોટો હશે. હા હા, ઓકે ઓકે. હા, ઈ તમે જોઈ લીજો. આવી રીતે કરી કરીને આવા ગાંડે પછી એવી માનસિક ની દવા હોય પાઈ ગાંઠ નું કામ કરતો હોય ને તો એનાથી નહીં જાય અને ઓલા પચાવી ખાઈ જાય. માણસમાં અત્યારે છે ને ભાઈ, સંબંધ મિત્રતા એવું અટાણા આ દુનિયામાં છે ને, અટાણા તો રૂપિયા દ્યો. હા, બરોબર કોકનું છે. કરી નાખો કે આમ અહીંયા માનવતા મમરાના ભાવે વેચાય છો. હા હા, અહીંયા કોઈ હારાની કિંમત નથી, ઈ તમારે યાદ કરી લખવાનું. આતરણે તો ગુંડેની કિંમત છે, બાધોડિયાની કિંમત છે. અહીંયા હારા માણાની કિંમત નથી. નબરો માણસ તો પડખે બેઠો ઈ કે ગાલે ઉભો થઈ જાય ઓલ બાજુ. હા, બરોબર છે. અહીંયા તો દાદા બનીને જાવ તો ફૂલહારથી સ્વાગત કરે, બાકી તો બધા માઇક આગળ ને બધા માઇક આગળ ગણી કાઢ્યા ભાઈ. હા, એટલે બને ત્યાં સુધી શું છે કે મકાને ખાલી નહીં કરવું. ઈ તો એવું લાગે આને કઈ તમારે ન કરાય, ઘરે ન આવતા કઈ હાલો ઓલા પડી જજો એમ કરીને તમે તમારું આખું પરિવાર ઢાંકી રાખો, જેથી કરી અને ત્રીજો માણસ ફાવી ન જાય. કેમ કે બાપા ઓલા પથ્થર હોય ને પછી એમાં તૈડા પડે લાપડા હોય તો ઉગે. હા, પથ્થરમાં તૈડા થાય ને તો પછી એમાં લાપડા હોય એટલે રકડીઓ કરતા હોય. મને જરી કઈ આ વસ્તુ બહાર પડે ને, મેં સાહેબ કોઈ વ્યક્તિને કીધું નહીં હોય કે હું નોખો થઈ ગયો કે અમારા ઘરમાં આવી પ્રોબ્લેમ છે, અને એને એક માણસ નહીં મૂક્યો હોય કે આ ટૂંકમાં આવી રીતના કોઈને રોવે, ખોટે ખોટા રોવે ને ઓલું કરે ને કીધું નહીં હોય. અને પાછા એને જે ઓળખે ને પૂરી રીતે કે આ વ્યક્તિ આવો હોય, એને કહે નહીં. જે મને ઓળખતા હોય ને, મારે અહીં જે ઇલેક્ટ્રિક નું કામ મોટું છે ઉપલેટામાં, બસ સ્ટેન્ડ ચોકમાં દુકાન છે, એટલે મને માણસો જાજુ ઓળખતું હોય. એને ઈ પાછા મને ઓળખતું હોય ને એને કહે, એટલે શું કરે કે ભાઈ તું બસ સ્ટેન્ડ ચોકમાં દુકાન લઈને બેઠો અને આ વસ્તુ ના સારી લાગે. મેં કીધું એ વાત બરોબર છે, પણ સારી ના લાગે તો પણ મારે શું કરવું, કેટલોક ટાઈમ આપવું, મારી કઈક લિમિટ હોય ને. અને એ 6 વર્ષથી નિવૃત્ત થઈ ગયા ને સાહેબ, કોઈ કામ નહીં, બસ ભેજા મારી જ આખો દી. મગજમાં જે એક કેસે ચડી જાય ને એ ચાલુ જ રાખે. અને પાછું કઈ આપણે એમ કઈ કે હાલો આને માનસિક છે, ઓમ પાછી બધી ખબર પડે, એની માથે આવે તો બધી ખબર પડે. એટલે મતલબ શું ખબર છે, ઓમ હાલતું નથી, ઓમ હક લેતા શું છે. હા, ઓમ ઘર વગર હાલતું નથી, ઓમ એને શાંતિ નથી, મૂળ આવું થયું છે ને. હા, હવે એ નોકરી કરતા ને એના ક્લાર્ક હોય, ઓલા બિલ બનાવવાના ને ઓલા બધા ક્લાર્ક આવે ને આપડે, હા, એ ક્લાર્કે એનો નંબર બ્લોક રાખ્યો હતો. એને કઈ કામ હોય ને તો મને ફોન કરે, તમારા પપ્પાને કહી દેજો, હું કઈ વાત કરીશ ને તો એ મારી પિન ખેટલે હે, એટલે મેં એનો નંબર બ્લોક કરી નાખ્યો હે. એના સાહેબ નંબર બ્લોક રાખતા આવે. હા, ઓલા સરપંચ ને કહે કે ભાઈ મને આમ કરે, નોકરી કોઈ દી ટૂંકમાં હરખાઈ કરી જ નથી. બરોબર, કામ કોઈ દી નથી કર્યું એને. એ આવી રીતના તૂતિયાવાળા કરીને ઓને ફોન કરે. હવે તમને ઓળખતા ના હોય એને, સરપંચ પાસે જાય ગામડામાં, ટૂંકમાં પાણીનું સપ્લાયનું નોકરી કરતા, સરપંચ પાસે જાય ત્યાં રોવા માંડે કે આવું છે, મને સાહેબ હેરાન કરે નામ. તો ઓલા સરપંચ હું ડાયરેક્ટ સાહેબ ને કઈ કેમ તું નાના માણસને હેરાન કરે, કઈ કામ જીને કામ કરે. તો ઓલા પછી સાહેબ શું હોય તો માઈ ગયું મારે શું છે, કંટાળીને ના કરતો કઈ નહીં. બરોબર, એવી રીતના કરીને છટકીને અત્યાર સુધી આઈક્યું. એ મને હે ને ટૂંકમાં ઓલા સાહેબ ના એના ફોન કરતા. કંપની ફોલ્ટ છે પણ થોડુંક આવું થાય ભાઈ.
પણ બને એટલે ત્યાં આ છે ને એને રગડ તગડ. અને સાહેબ હવે હું કહું કે એને એકલા જ રહેવું છે, એને કોઈ માણા અમે નથી ગમતા, બરોબર છે. એના ભેગા હોય ને તો તમે ઈ કે મારે હવે 65 વર્ષથી આવે, મારે શાંતિ ના જોતી હોય ઈ કે તમે ઈ કે આ ઈ કે છોકરાઓ કકરાટ કરતા હોય ને તમે બોલ કરો ને બપોર 1 વાગે આવીને જમવા જોઈએ તો હાલો ઈ કઈ વાંધો નહીં, થાળી કરી દે જમી લે. પછી હવે મારે કોઈ ઘરાક આવી ગયું, કોઈ વેપારી આવી ગયું હોય તો 1.5 થાય ને 2 થાય, વેલા મોડું થાય, બરોબર છે. તો ઈ જરી કઈ અવાજ થાય તો ઈ એને ના ગમે ઘરની અંદર. હમણાં ભલે તો હમણાં બે મહિના એમને એકલા રહેવા દો, હજી હમણાં સમાધાન ન કરું, થોડોક ઠેડાવા દો. હા, એને થોડાક ઢીલા પડી જાય ને હજી હમણાં છે ને, કેમ કે એને હમણાં જરૂર નથી. મેં મારી રીતે તો અટાણે એને ગચકાવ્યા છે, પણ હમણાં હું છે થોડુંક બને ત્યાં સુધી ખેંચીને પછી તમારી રીતે એડજસ્ટ કરવું. એને એક જ ખાવાનું ટૂંકમાં બાઈને હોટલમાં ખાય ને એટલે ઈ કે એને ખાવાનું ટૂંકમાં ઘરનું જોઈ છે. એટલે હજી હમણાં ઓલ બધાય કે હમણાં તમે ના દેતા એને ચારવો થોડોક ટાઈમ. અમે તો ભાઈ અમારે કહું તો શું, માણસ ચારવાનો ધંધો છે સાહેબ. ખાલી 2 મિનિટ બોલો ને તો એને ટોન ઉપરથી નક્કી કરી લે. કેમ કે અમારે રોજ અમે ઝવેરી છીએ. અહીંયા તો તમે હીરા લેવો તરત જ કીધી કે આ ખોટા છે. બરોબર છે. અમારો વિષય જ આ છે સાહેબ. તમારે એમાં થોડું કેવું પડે, બીજી વાત જ ન હોય. કેમ કે એને મને ફોન કર્યો તો મેં મોઢે કીધું છે, તમારા રેકોર્ડિંગ નાખ દો, તમે સાંભળી લ્યો, તમે કયો કે નાના ગચકાવ્યા છે એમ. હું તો તમને ઓળખતો જ નતો કે ભાઈ અમારે શું છે કે એની એક ને એક વાત થાય, પણ દારૂડિયો હોય તો ખબર પડી જાય. ફોન કરે એટલે અમને ખબર પડી જાય કે એક ની એક વાત 3 વાર કરે એટલે અમને ખબર પડે કે ભાઈ રાષ્ટ્રીય કાર્યક્રમ કરીને પછી ફોન કર્યો. સમજ્યા? હા, બરોબર છે. હા, એટલે બને ત્યાં સુધી છે ને આ તમારું સમાધાન થોડુંક થાય એવું એડજસ્ટ કરશું. હો ભાઈ. ઓકે કાઈ વાંધો નહીં. થોડુંક છે ને હજી 2 મહિના 2-3 મહિના તો તમે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા જ નહીં. અમારી પાસે ટાઈમ જ નથી સાહેબ. હા, અમારી પાસે મુદ્દે ટાઈમ જ નથી. ઓકે સાહેબ, થેન્ક યુ. તો મનસુખભાઈ રાઠોડ ને? હા, યુટ્યુબ માં બોલશો એટલે હમણાં આવી જાવ. ઓકે સાહેબ, થેન્ક યુ. હા સાહેબ, ફોટો આવી ગયો ને? હા, કોણ બોલો? હા, શાંતિભાઈ પીસડિયા. શાંતિભાઈ, થોડુંક તમે તમારામાં થોડો સુધારો લ્યો. તમે એવડે છોકરાને હેરાન કરો છો. એમને ફોટો આવી ગયો ને? ફોટો મને નથી ખબર, કયા નંબર માંથી મોકલ્યો? આ નંબર માં જ મોકલ્યો. બીજા કયા નંબર માંથી મોકલ્યો? એ ખબર નથી, મેં મારા દોસ્તાને વાત કરીને મોકલી દીધું ઇન્ડસ્ટ્રી ઝેરોક્સ માંથી. આપણીમાં હું તમારા છોકરાનો વાંક નથી હો, તમારા ઘરનો વાંક નથી, ભૂલ તમારી છે. એમ બધી? હા, તમે ત્યાં હક લેતા નથી તો એમ થોડું હાલે. આમ કરું છું મારા પૈસા છે એટલે તમે જલસા કરો છો, નકર નીકળો બારા, એવું થોડું હાલે. એમ નહીં, એટલે આટલો હું ઘરમાં રાખું તોય ઘરમાંથી તો રાખવું જ પડે ને, બીજા નો રાખે, બાજુવાળા રાખે થાય, બાજુવાળા રાખે હાલે. આપણે ઘર કર્યું હોય તો આપણે જ રાખવાનું હોય. શું આપણે છોકરો સણે એને જ દવરાવવાનો હોય, કે બાજુવાળીઓ દવરાવવાનો આવે? મેં કેટલો એને મારો જ વાંક કાઢશે બધી રીતે. તમારો વાંક છે તો તમારો કાઢે ને. કહું તો શું કે મારા મકાન મૂકીને કહીએ જાય, ઘરના મૂકીને મકાન મૂકીને કહીએ જાય, આપણી ભવાઈ હોય તો જાય. એટલે એને તમને કઈ કીધું નહીં કે અમે અમારો વાંક છે એમ કઈ ન કીધું? તમે આખી વાત સમજતા નથી, ભૂલ જ તમારી છે, તમારા છોકરાનો વાંક જ નથી. એમ? હા, બધાય કે મને તમે 3 જણા વાંક ન હોય કઈ. મને નહીં કે હું ન દઉં ને ઘરમાં તો મને એમ કે તમે શું કરો, તમે શું કર્યું ને એમ કે. એવું કઈ નથી, પૈસા હોય એટલે તમારે મારે અહીં શાંતિ લેવી છે. છોકરા દેકારો થાય, મારે હવે 65 વર્ષ થઈ ગયા, હવે તો ઘરે કામે ખાવા મોલા મોડું થાય તો એ તો જરાક ઓલું થતું હોય તો તમને દેકારો હોય થવા માટે. તમે કે બીજે રૂપાણી ભાણે જ છું એટલે મારો જ વાંક છે એમ ને? વાંક છે એટલે છે જ, ખોટું તો હાલે જ નહીં. તમને કે હે હું છે એ તમે કીધું તો એ ત્રણેય મારો જ વાંક કરશે, એકલા કાઠવા એમ હાથ વાર કઈ ન હોય ને. એમ થોડું આપણે થોડુંક સ્વીકારવું જોઈએ કે માણસ આખું ઘર વ્યા જાય, કઈ 3 જણા ખોટા ન હોય, 1 જણો ખોટો હોય. આખું ગામ ખરાબ ન હોય, આપણે ખરાબ હોય. એને બધાને સમજાવી દીધા છે, ભાઈ કુટુંબ ને બધાને. આપણે તો ભાઈઓ કુટુંબ ને બધા તમારી વિરુદ્ધમાં છે. તમે જ હારા માણસ, તમારા મોઢે તમે સ્વીકારો છો. તમે હજી કાપમાં હે તો હવે કઈ થાય એમ નથી ને?
એમાં થાય પણ તમારી લલુડી જીભ કાબુમાં નથી જ ન થાય. તમારે શાંતિથી મૌન ધારણ કરી લેવાય. હવે 60 વર્ષ થયા, હરિભજન કરાય, લપમાં ન પડાય. નહીં તો તમે એમને એને કહી થઈ ગયા કે તારો બાપો છે ધ્યાન રાખવું જોઈએ, આટલી ઉંમરે તો ઈ રીતે ન અરે તારે એનું ધ્યાન રાખવું જોઈએ. ખાવા બન્યા 22 થી વહી ગયા, મને ખાવાનું પાણી નથી પાયું, ત્યાં ગયો તો હતી. તો ત્યાં પછી ક્યાંથી ભાઈ તમારી જીભાને કુવાડા કાપ્યા છે એવું ક્યાં જ ભાઈ? નહીં, તમારો પણ સ્વભાવ એ તો ખરાબ ન ક્યાં કરો. બોલ્યો હોય? હે સ્વભાવ સુધાર નાખો. મેં તમને તઈ કીધું, મેં તઈ તો વાત નહોતી કરી. સમજ્યા? એ મને ચા પાણીમાં થઈ જાય છે. ચા પાણીમાં બાપા તો પછી હા, પણ તો ઈ તમે પૈસા નો હવા છે કઈક. તમારું ઓલું પેન્શન મળ્યું છે એટલે તમારે તમે એમ કે રૂપિયા દેતા કઈ દીકરો ન મળે, રૂપિયા દેતા કઈ બાઈ ન મળે, રૂપિયા દેતા ભલે એમને તો એને રૂપિયા હમણાં 5 લાખ દીધા તો એ તો બરાબર લઈ લીધા. 4 મહિના પહેલા આપ્યા હતા, 5 મહિના પહેલા. તો આપ્યા હતા એને હટ આપ્યા હતા તો ઓકાવ્યા હોત ને. એ જ વાત છે. તો બરાબર એ 5 મહિના સુધી 5 વર્ષ સુધી જલસા કરશે રહેવામાં. 5 વર્ષ સુધી મને બોલાવશે નહીં. અને એનો મોબાઈલ સ્વિચ ઓફ નહીં, ઓલા બ્લોક લિસ્ટમાં જોઈ ત્રણેયનો. આપણે બ્લોક તમે ફોન કર્યા કે બ્લોક પણ નાખે ને. આપણે એટલા બધા ફોન કામ કરવા જોઈએ? મેં ખાસ કામ હોય તો ફોન કરો સાહેબ, ના ઘરના ફોન ભાઈ કરો કોઈ દી. કોઈ દી ખાસ નહીં. તમારે માનસિક બીમાર કેવા છો તમે? થોડોક સુધારો લઈ લો. મેં તમને ત્યારે કીધું તું તમે તમારામાં સુધારો લ્યો. થોડુંક પરિવર્તન લ્યો એટલે સારું થઈ જાય. આ બાબતમાં કઈ નહીં થાય ને. ઈ થાય, વાર લાગે, 2-4 મહિના વાર લાગે. હું આ જે રાંધણું બગડ્યું હોય ને સુધારતા થોડીક વાર લાગે. હવે થોડોક સુધારો લઈ લો, 2 મહિના એટલે આવી જાય પાછા ભેગા. 2 મહિના સુધી કાંઈ માનસિક ટોર્ચર ન કરતા એટલે તમારો છોકરો તમને તેડી લે. માણે જઈને ભવાઈ ન કરતા. આ ફોટો મોકલો તો ખરો તમે બધે, હા જો. ખબર તો પડે નહીં. હા હો હા, એટલે યુટ્યુબ માં ચડાવવું તમારા? હે? હાલો, હા, હા. વાયરલ કરવું છે? તો શું કરવું તે મને હાચવે નહીં, મને ખાવામાં ન હાચવે. હાચવતા નથી ને, ઈ તો તમારી ભૂલ થી હાચવતા નથી, તમારા છોકરાની ભૂલ નથી. એમની સાહેબ જેમાં ગાયરું કઢાય છે. એ તો ગાયરું તો ભાઈ, હવે તો ભાઈ આ તો પછી ઓવર જાય તો બે સર્વિસ થાય. ગાયરું કાઢે મને જેમાં ગાયરું મારે હોય જ આપડે અપલખણા થાય ને તો મારે. તે મારી લીધું તું મને. હા તો મારે જ ને. તમારા લલુડી નથી જીત બોલો. 2 વાર બે વાર મારો મોબાઈલ તોડી નાખ્યો. લ્યો, 2 વર્ષ પહેલા. તમે નહીં તોડી નાખીએ, બહુ લાંબુ ન કરતા. એમ હા, 2 મહિના આવે છે. હવે છોકરાને વતાવતા જ નહીં, શાંતિ રાખજો એટલે 2 મહિના સમાધાન થઈ જાય. 2 મહિના પછી આ વોટ્સએપ માં મોકલી દો બધે. હે? આ તમે મોકલી દો મારા ફોટો ને બધું. હા હા, હો ને એનો ફોટો ને બધું. એનો ફોટો ન મૂકવાનો હોય. તો એનો થોડો મુકાય, તમારો જ મૂકવાનો હોય. એમ નહીં, પણ આ મારે આવી રીતે વર્તન કરી તો બાપ તરીકે સારું વર્તન ન કરવું જોઈએ. બાપ તરીકે રહ્યો તો સારું વર્તન કરે, તમે બાપ તરીકે નથી રહેતા. હાલ મેં છોકરી એમ નહીં, છોકરી આવી બહુ ટાઈટ પોતે મેં છોકરીનું કઈ કીધું હોય તો એ છોકરીને મારવા માંડી ને બહુ. લ્યો આ મળે સાહેબ. હા, એવું જ થાય થોડું. તો પછી ઈ એનો ઘરનો પ્રશ્ન છે, એમાં આપણે ન માથું મારવાનું હોય. હવે આપણે 65 વર્ષ પછી હરિભજન કરાય, બીજી ભળવાઈમાં ન પડાય એમ કહું છું. તો આ શું થાય સાહેબ તમે કહો છો? હવે કાંઈ ન થાય. હવે શિયાળો જાય પછી ઉનાળો આવશે, કઈ થાય. હે હવે શિયાળો જાય ને પછી શિવરાત આવશે હમણાં. હા હા હા, જમી લ્યો સાહેબ. आंगन की वो मजबूत नींव, हर ख्वाहिश का आधार, खुद के सपने पीछे रखकर दिया हमको प्यार। वो पहली उंगली पकड़ना, वो हर ठोकर पर संभालना, जीवन की मुश्किल राहों पर हिम्मत से चलना सिखाना। आंखों में भविष्य के सपने, होठों पर कभी न दिखने वाली चिंता, जो धूप में छांव बनकर खड़ा रहे, वही है मेरा पिता। पति बनकर आया जीवन में एक नया मीठा एहसास, हाथ थामकर कहा अब तुम हो मेरे पास। 2 दिलों का जो बंधन है वो विश्वास से सजाया है, हर सुख दुख में साथ रहने का वादा निभाया है। कभी दोस्त, कभी हमदर्द, कभी प्यार भरा साथी, घर की हर जिम्मेदारी को जो संभालता है हर बाती, जो आधा है पर खुद में पूरा है, हर राह का हमसफर,
वही है मेरा प्यारा पति, मेरा सुंदर संसार। दो रूप, दोनों ही रिश्तों की डोर त्याग और स्नेह से बंधी है। एक ने जन्म दिया, दूजे ने नई जिंदगी दी है। दोनों ही है जीवन के बलिया, हर पल साथ खड़े। इन दोनों के बिना रिश्ते सारे अधूरे पड़े।